પિયર ગયે 10 દિવસ થઈ ગયા. તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કઈ હતરી જેવું થાય. મને 4 વાગે તમે દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાવ મને તો આંચકો લાગ્યો. હું તને શું કે તને? એ હા ભાઈ હા, કાકા બધા કાળા જ હોય. એ તારી વાત સાચી જ હોય. એક દિવસ હું મારા સાસરે ગયો. સાસુમાએ મને 8 દિવસ સુધી ભાજી ખવડાવી. મેં 9મા દિવસે પૂછ્યું, એ રામાઈ રાજ શું બનાવું? મેં કીધું ખેતર બતાવ્યું તો જાતે કરી લઈ. તે તો ઘણા ઘડી. એક દિવસ હું મારી પત્ની સાથે શાક બગડી ગયો. મારી પત્ની કે 2 કિલો વટાણા લઈ લો. મેં કીધું લઈ લે. આમાં હું પૂછવાનું હોય? મારી પત્ની કે પૂછવું તો પડે ને. આ વટાણા ફોડવાના તો તમારે જ છે ને. અરે ભાઈઓની તો ક્યાં માંડો છો. અત્યારની પ્રજા તો જો મારા ટીટોળમાં હાથમાં મોબાઈલ આવ્યો તો પટી જ ગયું. આપણે કઈ ખેતરના પેલા જાડીએ છીએ. આજથી ઘણા 25 પૈસા ચાલતા હતા. એ કોને બંધ કરાય તમને કોઈને ખબર છે? એ તો સરકારે બંધ કરાવે. એ કેવી રીતે? મુકેશ અંબાણીના લગ્ન થતા હતા એટલે પાવલી એટલે ઘણા બધા પૈસા. ગોળ મહારાજ ઘરે પાણીની ચમચી ભરીને કહે મૂકો પાવલી. એમ પેલો પેલો ભરે કહે મૂકો પાવલી. બીજો પેલો ભરે એટલે કહે મૂકો પાવલી. આ મુકાની તો એટલી રીચડી કે આ દુનિયા મને મુકેશ અંબાણી કરીને બોલાવે. ના બેસી ગોળ મહારાજ મને મુકેશ અંબાણી મૂકો પાવલી કરે છે. આ પાવલી બનાવવાનું તો મારું મમ્મે મુકેશ અંબાણી નહીં. મોબાઈલ આવે એટલે કલો દુનિયા પૂછી મે આ ધીરુભાઈ અંબાણી જોઈ લો ને. મોબાઈલ આવે એટલે કન્યા ગઈ. મોબાઈલ આવે એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવે એટલે કેમેરા ગયો. ઈ પણ આપણો મોબાઈલ આપણા અલમારીમાં ના થઈ ગયા. મોબાઈલ આવે એટલે ગયું. શું થયું બોલ? અને આપણો મોબાઈલ આપણા છોકરાઓના હાથમાં આવ્યો તો મોબાઈલમાં જ પડ્યા રહે છે. જાણે કે તેમની સાથે મા અને બાપ હોય. એ તો રાતા પાટા શનિવારે છોકરાને સ્કૂલે મોકલ્યો હોય અને સાંજે ઘરે આવે એટલે પલટલા કાગડા જેવું થઈ જાય. તારે કા ભણવાને કીધું કે તારો છોકરો પદ્ધતિ કામ કરે છે. કોઈને આવી જશે કોનું બોલે તો મારો છોકરો નહીં. એ તો મારો ભાઈઓ છે. મારો છોકરો જોઈ માં પાણી પડે. અને આપણા છોકરાઓને આપણે તાપી દઈને બેહાડીએ તો